બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે ફર્સ્ટ વિડીયોમાં ટોપીનો ચંડવો અને દિવાલનો પાર્ટ આપણે કટિંગ કીધું હતું। એકદમ ઇઝી ટ્રીક મેં આપને બતાવી હતી કે જે આપણો ચંડવો છે આપણે ડાયરેક્ટ આવી રીતના મૂકીને બી આજુબાજુથી મેઝરમેન્ટ લઈને કટિંગ કરી શકીએ છીએ કપડું, અને આનું દિવાલ અને આખી રાઉન્ડ રીતે આપણે એને બી કટિંગ કરી શકીએ છીએ। સેકન્ડ પાર્ટના અંદર આપણે આના અંદર કપડું કઈ રીતના સ્ટિચ કરી શકીએ છીએ એ જોઈએ। ટોપીના અંદર આપણે સૌથી પહેલાં ચંડવો અટેચ કરીશું। ચંડવાનું જે કપડું છે એ અટેચ કરવાનું જ। આપ જોઈ શકો છો કે આપણે થોડું મોટું લીધું છે, તો જે સાઈડ છે આપણે એને ફોલ્ડ કરી લેવાનું, કેમ કે આપણે પાછું સેકન્ડ ટાઈમ વોશ કરીએ છીએ તો જે ફૂતરા છે આપણા બહાર ના આવે એટલા હિસાબે તો આપણે પાપા ઇંચ પર યા તો હાફ ઇંચ પર આપણે એને એકદમ ફોલ્ડ કરીને થઈ ગયું। આવી રીતના એને મૂકી અંદર આવી રીતના મૂકી દેવાનું, ફોલ્ડ કરતા જવાનું અને સ્ટિચ કરતા જવાનું, થોડું થોડું સેટ કરતા જવાનું અને પછી આપણે સ્ટિચ કરવાનું। વ્હાઈટ સોય દોરો આપણે યુઝ કરવાનું છે। તો સૌથી પહેલાં મેં આપ જોઈ શકો છો ચંડવાનું પાર્ટ છે, એક બાજુ આવી રીતના એને સોયથી નાખી દેવાનું, બહારની સાઈડ નીકાળવાનું, પછી આપણી સિલાઈ અહીંયા આવી જોઈએ તો થોડા ડિસ્ટન્સ પર આપણે પાછું આ બેના વચ્ચે થવું જોઈએ। ટાંકો છે અહીંયા જ આપણું એના મિડલમાં આવવું જોઈએ, કેમ કે આપણે આના સાથે અટેચ કરીએ છીએ તો કપડું અને ટોપી બંને અટેચ થવી જોઈએ। એનો ઉપરની તરફ ખીચી લેવાનું, પાછું આપણે થોડું ફોલ્ડ કરવાનું, કપનું સર્કલ આવવું જોઈએ। થોડા ડિસ્ટન્સ પર અહીંયા બી પાછું બહાર નીકાળીને અહીંયા ટાંકો લઈ લેવાનો, ટાંકો બી એવી રીતના લેવાનું કે ખબર ના પડે કે આપણે અહીંયા સ્ટીચ કીધું છે, એવી રીતના। પાછું આપણે કપડું થોડું થોડું ફોલ્ડ કરતા જવાનું ને સ્ટિચ કરતા જવાનું। અંદરથી થોડો ટાંકો આપણે દૂર લઈશું તો ચાલશે। આપણે વોશ કરવા પહેલાં જ કપડું ચડાવી લેવાનું, કેમ કે કલર થઈ જાય છે તો ઘણી વાર લાગે છે સ્ટિચ થતાં, એના હિસાબે પછી આપણે થોડા ડિસ્ટન્સ પર અહીંયાથી બહારથી અંદર લઈ લેવાનું, એટલે આપણે પૂરું અંદરનું સર્કલ કમ્પ્લીટ કરી લઈએ છીએ। જોઈ શકો છો અંદરનું આખું સ્ટિચ થઈ ગયું। હવે આપણે અહીંયા ઉપર પટ્ટી અટેચ કરીએ છીએ। ચંડવામાં આપણી કપડું અટેચ થઈ ગયું। આ પટ્ટી છે આપણે એને થોડુંક આવી રીતના ફોલ્ડ કરી લેવાનું અને આને આપણે આવી રીતના ઊંધું મૂકવાનું, અહીંયા આપણે સ્ટિચ કરવાનું આના સાથે।
કોટનનું છે એટલે આપણે હાથથી એવી રીતે કરીએ તો માર્કિંગ ફાઇન થઈ જાય છે. આ ફટાફટ સ્ટીચ થઈ જશે. પછી એના થોડા ડિસ્ટન્સ પર એટલે અહીંયા આપણે સૂઈ નાખીને એને બહારની સાઈડથી અંદરની સાઈડ ખેંચી લેવાનું. પાછું આપણે કપડું થોડા ડિસ્ટન્સ પર સ્ટીચ કરવાનું. આવી રીતના આપણે આખી નીચે સાઈડના અંદર પટ્ટી એ પૂરી એવી રીતના અટેચ કરી લઈશું. અને એના સાથે આપણે આ જે પટ્ટી છે આપણી એને આના સાથે અટેચ કરી લેવાનું. અહીંયા એ તો આપણે ફર્સ્ટ અટેચ કરી લઈએ છીએ. પહેલે આપણું આટલું સ્ટીચ થઈ ગયું. ચંડવાનો પાર્ટ ને ઉપરની પટ્ટી આપણી સ્ટીચ થઈ ગઈ. થોડું આપણે આને રાખેલું છે કે આપણે આને ફોલ્ડ કરીશું. આમ આપણે એન્ડમાં ફોલ્ડ કરીશું. થોડું કપડું આમ અંદરની સાઈડ જવા દેવાનું કે આપણે અહીંયા ફોલ્ડ કરીશું, જેનાથી ફૂતરા નહીં નીકળતા, બીજું કંઈ નથી. તો ફોલ્ડ થશે. હવે આપણે પહેલે આ અટેચ થઈ ગયું. એના પછી આપણે આને ઉપરની સાઈડથી અટેચ કરીએ છીએ. હવે અહીંયા મને કપડું ફોલ્ડ કરવાની જરૂરત નથી એટલે મેં ડાયરેક્ટલી જ કપડું અને ટોપીનું અટેચ કરીશ. ધ્યાન આપતા રહેવાનું, આમ જોતા રહેવાનું. ઘણીવાર ક્રોસ થઈ જશે તો આપણે ચીપટી લેવાની જરૂરત પડશે તો આપણે લઈ લેવાનું. એમાં બી તો પૂરું આપણે સ્ટીચ કરી લેવાનું. ને એવું લાગે આપણે લૂઝ ટાઈટ તો આપણે થઈ શકે છે, એમ તો બરાબર આવી જશે. ને એના પછી આપણે એન્ડમાં યાને આવી રીતના ફોલ્ડ કરવાનું. ને અહીંયા આપણે પૂરી સિલાઈ લઈ લેવાની એટલે આપણું આખું આ રેડી થઈ જશે. આપ જોઈ શકો છો ટોપી આખી સ્ટીચ થઈને રેડી છે અંદરથી. સૌથી પહેલાં આપણે નીચેની જે પટ્ટી છે એ અટેચ કરી લેવાનું. પછી ઉપરની પટ્ટી અટેચ કરવાનું અને થર્ડના અંદર આપણે ચંડવો અટેચ કરવાનું. એમ પણ કરી શકીએ છીએ. તો પહેલે ચંડવો, સેકન્ડ નીચેની પટ્ટી પહેલાં અટેચ કરજો, એના પછી ઉપરની પટ્ટી અટેચ કરવાની, જેનાથી આપણે કમ વધારે કરવાનું સમજ પડે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રિયા.